ભણકારા નામનું આ નાટક અમે માણ્યું. ટીમનું જે કામ હતું એ અત્યંત આપણને રોમાંચિત કરે એવું હતું. જે રીતે નાટક આગળ વધતું ગયું એમ હું તો વિચારતો હતો કે આમાં નેગેટિવ રોલ કોનો છે એમ. ઘણીવાર એમ લાગતું હતું કે ભગત ઘરમાં થોડું બધાને હેરાન કરે છે અને વિલિનરી કેરેક્ટર કદાચ એ હશે. આગળ જતાં જતાં એમ લાગે કે જે દીકરીને બહુ સંભાળ લેનારી માં છે એ ક્રૂર બની જાય એનું. તો નાટક પૂરું થાય ત્યાં સુધીમાં તો એમ લાગે કે એ નથી વિલેન, વિલેન તો પરિસ્થિતિ છે એમ. હીરો કોણ છે પાત્રમાં? તો ઘણી વખત આમ લાગે કે પેલી જે છોકરી છે સુમિતા એ મુખ્ય કેરેક્ટર છે. તો બા એ સુમિતા અને એની બેન બા વિશે જે વાત કરે છે એ સાંભળીએ તો એમ લાગે કે બા મુખ્ય કેરેક્ટર છે. પણ જેમ જેમ નાટક આગળ વધતું જાય તો એમ લાગે કે આ ઓરડો મુખ્ય કેરેક્ટર છે. એટલે પરિસ્થિતિ મુખ્ય કેરેક્ટર લાગે ક્યારેક. ક્યારેક સંજોગો મુખ્ય કેરેક્ટર લાગે. ક્યારેક સંજોગો ખેલ કરતા લાગે. ક્યારેક સંજોગો હીરો લાગે. ક્યારેક સંજોગો વિલેન લાગે. આમ અદ્ભુત કહી શકાય એવું આર્ટ ઘણા વર્ષો પછી અમે જોયું. સાથોસાથમાં એનો જે કથક આવે, એનો જે કોમેન્ટેટર આવે, એ કોમેન્ટ્રી કરતો જાય અને આખી વાર્તા એ રીતે બેકગ્રાઉન્ડમાં ચાલતી હોય. ક્યારે એમ લાગે આ ફ્લેશબેકમાં વાર્તા જાય છે. જેનાથી આ પ્રારંભ થાય છે જે પહેલા દૃશ્યથી. છેલ્લા દૃશ્યથી એ નાટક પૂરું થાય ત્યારે એમ લાગે કે આ વચ્ચે જે હતું એ ભણકારા હતું. બાપુજી પણ ભણકારા હતા, બા પણ ભણકારા હતા, સુમિતા ભણકારા હતી, એની બીમારી ભણકારા હતી, ગરીબી ભણકારા હતી. અદ્ભુત કહી શકાય એવું નાટક માણવા મળ્યું અમરેલીમાં આજે. વિવેકભાઈ, રિદ્ધિ પાઠકની આખી ટીમે બહુ મજા કરાવી. મને બહુ આનંદ આવ્યો કે આખે આખું અમરેલીનું આ ઓડિયન્સ સતત ને સતત બેઠું રહ્યું અને છેલ્લે સ્ટેન્ડિંગ ઓવેશન કરે અને એકવાર નહીં પણ અનેકવાર આંખના ખૂણા ભીના થઈ જાય. એટલે મને લાગે છે આ જે સબ્લિમેશન કરે એ આર્ટે આ કરવું જોઈએ. હું તો એમ ઈચ્છું સાહિત્ય અકાદમીને પણ કહું કે આ સેમ નાટક આ સેમ કલાકારો સાથે દરેક શહેરોમાં થવું જોઈએ. આપણી જે સુકાઈ ગયેલી, વસૂકી ગયેલી જે સંવેદના છે એને ફરીવાર ઢંઢોળવાનું કામ, એમાં ઊંજણ કરવાનું કામ, એને ઓઇલિંગ કરવાનું કામ આવા નાટકો દ્વારા થવાનું છે. ધન્યવાદ.